वलसाड शहर में पुजारा मोबाइल शॉप पर अजनबियों ने पथराव किया। पुलिस का काफिला मौके पर पहुंचा। पुलिस आरोपियों तक पहुंचने की कोशिश कर रही है। वलसाड पुलिस और एसपी ने मौके पर पहुंचकर जांच शुरू कर दी। वलसाड सिटी पोलीस विस्तार में आवाबाई स्कूल सामे एक पुजारा टेलिकॉम है एમાં અડધો કલાક પહેલાં એક બનાવ બન્યો છે જેમાં પુજારા ટેલિકોમના ગેટ પાસે આવીને એના જે મેઇન ગેટના દરવાજા છે એને પથ્થરથી કોઈએ પથ્થરો મારીને તોડી નાખ્યા છે। બનાવ બાબતે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડીવાયએસપી એસપી અમે તમામ અહીં આવી ગયેલા છીએ। બનાવ બાબતે વિગતવારની તપાસ હાલ ચાલુ છે। સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે। જે વ્યક્તિ છે જે પથ્થર મારીને ભાગ્યો છે એને ટ્રેસ કરવાની કામગીરી હાલ ચાલુ છે અને અન્ય કોઈ પણ પ્રકારનો બીજો કોઈ બનાવ બન્યો નથી અને આ બાબતે પોલીસ ગંભીર છે। તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ દાખલ કરવાની પ્રોસિજર હાથ ધરવામાં આવી રહી છે અને સાથે સાથે આરોપીને ટ્રેસ કરીને આરોપી પકડી પાડવાની જવાબદારી પણ વલસાડ પોલીસ હાલ એવું કોઈ પણ પ્રકારની માહિતી નથી। આરોપી પકડાશે એ પછી શું હતું, કોઈ પર્સનલ ગ્રીવાન્સીસ હતા કે પર્સનલ ગ્રજ હતા, કોઈ આની સાથે કોઈ પહેલાંની કોઈ દુશ્મની હતી, એ બાબતે ચેક કરવામાં આવશે। કેમ કે બાજુમાં ફોનવાળી દુકાનમાં પણ 10 કાચના ગેટવાળી દુકાન છે, દરવાજો છે, પણ એ ટાર્ગેટ ન કરતાં ફક્ત પુજારા ટેલિકોમના 2 ગેટ ટાર્ગેટ કર્યા છે। તો આ બાબતે જે પુજારા ટેલિકોમમાં જે લોકો બેસે છે એમની પણ પૂછપરછ કરવામાં આવશે અને તાજેતરમાં કોઈની સાથે કોઈ વ્યક્તિગત કોઈ અણબનાવ કે કંઈ બન્યું છે કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપી બાબતે ટ્રેસ કરીને આરોપી પકડવાની હાલ કાર્યવાહી ચાલુ છે। થેન્ક યુ।